હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 29 નવેમ્બરના તમામ મહત્ત્વના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે જે તમારી પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસી અને ગૌણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 5 નવા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. શરૂ કરીએ આજનો 29 નવેમ્બરના કરંટ અફેરનો વિડીયો. શરૂ કરતાં પહેલાં આપણે એક નાનકડી જાહેરાત કરી દઉં. ઈ મેગેઝિન આપણે ઓક્ટોબર 2020 સુધીના તમામ અંક પબ્લિશ કરી દીધેલા છે. ઈ મેગેઝિનમાં આપણે વીકલી કરંટ અફેર કવર કરીએ છીએ. પીડીએફ તરીકે તમે ડાઉનલોડ કરી શકો છો રીડ કરવા માટે. અને નવેમ્બર મહિનાના કોઈ પણ અંક આપણે હજી સુધી પબ્લિશ નથી કરેલા, તો ટૂંક સમયમાં નવેમ્બર મહિનાના 4 અંક તમને મળી જશે. લગભગ ડિસેમ્બરના ફર્સ્ટ વીક સુધીમાં તમને નવેમ્બરના બધા અંક મળી જશે. તો થોડોક વેઇટ કરી લેજો, કામ ચાલુ જ છે. શરૂ કરીએ આજનો વિડીયો. 29 નવેમ્બરના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન, તાજેતરમાં આઈસીસીના નવા અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે? તો હાલમાં જ આઈસીસીના નવા અધ્યક્ષ બન્યા છે ગ્રેગ બાર્કલે. આન્સર આવશે ઓપ્શન સી, ગ્રેગ બાર્કલે. ધ્યાન રાખજો, ઇમરાન ખ્વાજા નથી, બરાબર. ઇમરાન ખ્વાજા પછી હવે ગ્રેગ બાર્કલે આઈસીસીના નવા અધ્યક્ષ બન્યા છે. પહેલાં હતા શશાંક મનોહર, એના પછી આવ્યા ઇમરાન ખ્વાજા અને હવે આઈસીસીના નવા અધ્યક્ષ બન્યા છે ગ્રેગ બાર્કલે, બરાબર. તો જ્યારે શશાંક મનોહર છે, બરાબર, આઈસીસીના અધ્યક્ષ હતા, ત્યાર પછી નિવૃત્ત થયા. તો જ્યાં સુધી ચૂંટણી ના થાય ત્યાં સુધી ઇમરાન ખ્વાજાને આઈસીસીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવેલા હતા. અને ઇમરાન ખ્વાજા કયા દેશના વ્યક્તિ છે? બહુ ઓછા વ્યક્તિને ખબર છે. મોસ્ટલી બધાને એવું જ હશે કે પાકિસ્તાનના છે, પરંતુ પાકિસ્તાનના નથી. ઇમરાન ખ્વાજા કયા દેશના છે? સિંગાપોરના છે, યાદ રાખજો. ઓકે, તો પ્રશ્ન એમ પણ પૂછાય કે કોનું સ્થાન લીધું ઇમરાન ખ્વાજાનું, અને ઇમરાન ખ્વાજા કયા દેશના છે એ પણ યાદ રાખી લો, સિંગાપોરના. આવું તો હવે રેર કેસમાં પૂછાય. અને બાકી ચૂંટણી કોની કોની વચ્ચે થઈ હતી? તો જે આઈસીસીના અધ્યક્ષની જે ચૂંટણી થઈ હતી હાલમાં, એ ઇમરાન ખ્વાજા અને ગ્રેગ બાર્કલે વચ્ચે થઈ હતી, જેમાં ગ્રેગ બાર્કલે છે જીતી ગયા. હવે પ્રશ્ન એમ પણ પૂછી લે કે આ ગ્રેગ બાર્કલે છે આ 100% આવશે. તો ગ્રેગ બાર્કલે કયા દેશના છે એવું પૂછાશે, તો યાદ રાખી લેજો, ન્યૂઝીલેન્ડના છે. કયા દેશના છે? ન્યૂઝીલેન્ડના. તો આ ક્વેશ્ચન 100% આવશે. બાકી આઈસીસી વિશે થોડુંક ટૂંકમાં યાદ રાખી લઈએ. આઈસીસીનું પૂરું નામ થાય ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. સ્થાપના થઈ તેની 15 જૂન 1909માં. મુખ્ય મથક છે એનું યુએઈના દુબઈમાં. આઈસીસીના અધ્યક્ષ છે હવે હાલમાં ગ્રેગ બાર્કલે, અને સીઈઓ કોણ છે? મનુ સાહાની. બસ એટલા પોઈન્ટ આમાંથી યાદ રાખવાના. ચલો, ખાલી બીસીસીઆઈના અધ્યક્ષ કોણ છે હાલમાં એટલું તમે મને કોમેન્ટમાં કહી દો, અને બીસીસીઆઈનું પૂરું નામ. આ 2 પ્રશ્નોના આન્સર તમારે મને કોમેન્ટમાં કહેવાના છે. તો આજના 2 પ્રશ્નો તમારા માટે. તાજેતરમાં કઈ પેમેન્ટ બેંક એ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના શરૂ કરી છે? તો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના આ શરૂ કરી છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે. તો આન્સર આવશે ઓપ્શન બી, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક. તો હાલમાં જ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના શરૂ કરી છે. વીમાની એક યોજના છે. ઓકે, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા શું છે એ જાણી લઈએ. તો આ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના છે એના અંતર્ગત વાર્ષિક 330 રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું હોય. કેટલાનું? પર યર 330 રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું આવે. અને આમાં કેટલા રૂપિયાનું કવર આપવામાં આવે? જો વ્યક્તિ મીન્સ કે જે વ્યક્તિ પ્રીમિયમ ભરે છે એનું મૃત્યુ થાય તો એના પરિવારને 2 લાખ સુધીનું કવર આપવામાં આવે છે. ઓકે, આ પ્રીમિયમ ભરનાર વ્યક્તિ એટલે કે લાભાર્થી. ઓકે, એનું જો મૃત્યુ થાય આ યોજના અંતર્ગત પછી, તો એના જે પરિવાર છે એને 2 લાખ રૂપિયાનું કવર આપવામાં આવે. આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની ઉંમર એટલે કે વય મર્યાદા કેટલી હોવી જોઈએ? તો ઉંમર હોવી જોઈએ 18 થી 50 વર્ષ વચ્ચે, તો તમે આ યોજનાનો લાભ લઈ શકો. જો તમારી ઉંમર 18 થી 50 વર્ષની વચ્ચે હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો, બરાબર. તાજેતરમાં
સંવિધાન દિવસ અથવા તો બંધારણ દિવસ એની ઉજવણી ક્યારે કરવામાં આવી? મારા ખ્યાલથી કોઈ પણ એવું ના હોય કે જેના આ ક્વેશ્ચનનો આન્સર ના આવડે. જો તમે ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હોય, બંધારણ વિશે તૈયાર કરી હોય તો તમને ખબર જ હોય, બરાબર, કે 26 નવેમ્બરે બંધારણ દિવસ એટલે કે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી. તો 26 નવેમ્બર 2020ના રોજ આ દિવસ ઉજવાયો. 26 નવેમ્બર 1949ના રોજ આપણું બંધારણ ઘડાઈને તૈયાર થયું અને તેનો સ્વીકાર કરવામાં આવ્યો સંપૂર્ણ રીતે. તો એ દિવસની યાદમાં આપણે આ દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ. બાકી 26 જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું અને એ દિવસને આપણે ઉજવીએ છીએ પ્રજાસત્તાક દિવસ તરીકે. ઓકે, તો ખાસ યાદ રાખજો, રિપબ્લિક ડે તરીકે ઉજવીએ છીએ. અને શા માટે આ 26 જાન્યુઆરીના દિવસે જ આપણે બંધારણ અમલમાં મૂક્યું? તો આ દિવસે છે, બરાબર, 26 જાન્યુઆરી, થોડુંક ભૂતકાળમાં જઈએ તો 26 જાન્યુઆરી 1930ના રોજ લાહોર ખાતે છે પૂર્ણ સ્વરાજ ડિક્લેરેશન લાગુ કરવામાં આવ્યું, એટલે કે પૂર્ણ સ્વરાજ છે એનો સ્વીકાર કરવામાં આવ્યો. તો એ દિવસને યાદમાં આપણે આ જે બંધારણ છે, બરાબર, એ લાગુ કર્યું 26 જાન્યુઆરી 1950ના રોજ. તૈયાર થઈ ગયું 26 નવેમ્બરે અને લાગુ કર્યું એના 2 મહિના પછી 26 જાન્યુઆરી, બરાબર. તાજેતરમાં કયા દેશે બ્રહ્મોસ મિસાઇલનું બ્રહ્મોસ NG વર્ઝન ખરીદવા અંગે રુચિ દર્શાવી છે? તો બ્રહ્મોસ NG વર્ઝન ખરીદવા અંગે રુચિ દર્શાવી છે બ્રાઝિલે. તો આન્સર આવશે ઓપ્શન એ, બ્રાઝિલ. બ્રાઝિલ છે બ્રિક્સ કન્ટ્રીમાંથી આવે છે. તો બ્રિક્સ જે દેશો છે એમાં બ્રાઝિલ, ઇન્ડિયા, રશિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા 5 દેશોનો સમાવેશ થાય છે. તો આ એમાંથી એક દેશ છે બ્રાઝિલ, બરાબર. બ્રાઝિલના જે વડાપ્રધાન છે એ કોણ છે? જેયર બોલ્સોનારો, બરાબર. તો એ પણ યાદ રાખજો. તો NG વર્ઝન છે બ્રહ્મોસ મિસાઇલનું, એ શું છે એ જાણી લઈએ. શું અત્યારે આપણી પાસે છે? તો કે નહીં. આ અત્યારે અંડર ડેવલપમેન્ટ છે, એટલે કે આનું હજી કન્સ્ટ્રક્શન આ મિસાઇલનું ચાલુ છે, બરાબર. તો આ બ્રહ્મોસ મિસાઇલનું મિની વર્ઝન છે અને આવનારા સમયમાં ખૂબ જ ઉપયોગી બનશે. રેન્જ હશે આની 290 કિલોમીટરની, એની ગતિ હશે 3.5 મેકની, બરાબર. અને અવાજની ગતિ કરતાં વધારે ગતિ હોય એને આપણે કહીએ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ. બ્રહ્મોસ છે એક પ્રકારની સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ, બરાબર. તો એ પણ યાદ રાખજો. અને આ મિસાઇલનું વજન હશે 1.5 ટન અને એની લંબાઈ હશે 5 મીટરની. અને આનું સૌથી પહેલું સફળ પરીક્ષણ ક્યારે થશે એ પણ એપ્રોક્સિમેટલી આપણને ડેટ આપી છે, બરાબર. 2022થી લઈને 24 સુધીમાં આનું સૌથી પહેલું સફળ પરીક્ષણ થશે એવું કહેવામાં આવેલું છે. બસ એટલા પોઈન્ટ આમાંથી યાદ રાખો, જેટલું મહત્વનું છે એટલું આપણે કહી દીધું. હવે એક ચર્ચા કરીએ આજના ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝની અંદર સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં. તાજેતરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન ફિલ્મ મહોત્સવના કેટલામા સંસ્કરણનું વર્ચ્યુઅલ માધ્યમથી આયોજન કરવામાં આવ્યું છે? તો રાષ્ટ્રીય વિજ્ઞાન ફિલ્મ મહોત્સવ એનું હાલમાં 2020ના રોજ 10મું સંસ્કરણ છે અને વર્ચ્યુઅલી આનું આયોજન કરવામાં આવ્યું છે, આભાસી રીતે, વિડીયો કોન્ફરન્સના માધ્યમથી. તાજેતરમાં કયા રાજ્યની સરકારે હિમ સુરક્ષા અભિયાન શરૂ કર્યું છે? હિમ સુરક્ષા અભિયાન શરૂ કર્યું છે હિમાચલ પ્રદેશની સરકારે, બરાબર. એક હિમદર્શન એક્સપ્રેસ પણ શરૂ થઈ હતી. આ બે કયા જંકશન વચ્ચે શરૂ થઈ હતી એનો આન્સર તમારે મને કોમેન્ટમાં દેવાનો છે. હિમદર્શન એક્સપ્રેસ, કોઈને યાદ હોય તો જૂના કરંટ અફેરમાંથી છે ક્વેશ્ચન. ઓકે, તો એટલું યાદ રાખજો. હિમ સુરક્ષા અભિયાન શરૂ કર્યું છે હિમાચલ પ્રદેશની સરકારે. તાજેતરમાં કર્ણાટકે કયા રેલવે સ્ટેશનના નામ સ્વતંત્રતા સેનાની મહાદેવાપ્પા મેલારાના નામ ઉપરથી રાખ્યું છે? તો જે હાવેરી રેલવે સ્ટેશન છે એનું નામ હવે કર્ણાટક રાજ્યની સરકારે મહાદેવાપ્પા મેલારાના નામ ઉપરથી રાખેલું છે. કર્ણાટકના મુખ્યમંત્રી છે BS યેદિયુરપ્પા, રાજ્યપાલ છે ત્યાંના વજુભાઈ વાળા. તાજેતરમાં કયા રાજ્યની સરકારે નવેમ્બર 2020 દરમિયાન મહિલા યાત્રીઓની સુરક્ષા માટે અભયમ એપ લોન્ચ કરી છે? તો મહિલા યાત્રીઓની સુરક્ષા માટે અભયમ એપ જે લોન્ચ કરી છે એ આંધ્રપ્રદેશ સરકારે લોન્ચ કરી છે. અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે જગનમોહન રેડ્ડી અને રાજ્યપાલ છે ત્યાંના વિશ્વભૂષણ હરિચંદન. વિશ્વમોહન બડોલા એનું તાજેતરમાં જ નિધન થયું. તેઓ કોણ હતા?
વિશ્વમોહન પટોલા એક અભિનેતા હતા. મુન્નાભાઈ MBBS છે, એમાં કામ કરેલું હતું. સ્વદેશમાં કામ કરેલું હતું. આવા ઘણા બધા મૂવી છે એમાં એમણે કામ કરેલું હતું. હાલમાં એમનું નિધન થયું છે. તાજેતરમાં આશિષ રોયનું નિધન થયું. તેઓ કોણ હતા? તેઓ પણ અભિનેતા જ હતા. આ તમે ઇમેજમાં જોવો છો. ઘણી બધી તમે ટીવી સિરિયલમાં અમને જોયા હશે. હાલમાં આમનું નિધન થઈ ગયું છે, આશિષ રોય. બરાબર. તાજેતરમાં કયા રાજ્યના મંત્રીમંડળે વિવાહ માટે ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ લગાવવાના આદેશને મંજૂરી આપી છે? તો વિવાહ માટે ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ લગાવવા માટેના એક અધ્યાદેશને મંજૂરી આપી છે ઉત્તર પ્રદેશ સરકારે. મુખ્યમંત્રી છે અહીંયા યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. તાજેતરમાં કયા દેશના પ્રધાનમંત્રીએ વર્ષ 2020 તાજેતરમાં ક્વેશ્ચનમાં એક મિસ્ટેક છે, 2021 આવશે અહીંયા. તાજેતરમાં કયા દેશના પ્રધાનમંત્રીને 2021ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે? 2020નો તો દેવાઈ ગયો નોબેલ શાંતિ પુરસ્કાર. કોને આપવામાં આવેલો છે? વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને. બરાબર, તો એ યાદ રાખી લેજો. તો 2021નો હવે જે નોબેલ શાંતિ પુરસ્કાર આવશે એના માટે નામાંકિત કરાયા છે ઇઝરાયલના વડાપ્રધાન છે, એમનું નામ શું છે? બેન્જામિન નેતન્યાહુ, અને સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ. તો આ બંનેને નામાંકિત કરવામાં આવ્યા છે નોબેલ પીસ પ્રાઇઝ માટે. નોબેલ પીસ પ્રાઇઝ છે કયા દેશની સરકાર આપે છે? એનો આન્સર તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. બરાબર. તાજેતરમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના નવા મહાનિર્દેશક કોણ બન્યું છે? તો BRO બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, એના નવા મહાનિર્દેશક બન્યા છે રાજીવ ચૌહાણ. તાજેતરમાં દેશની સૌથી લાંબી પાણીની ટનલ, જેનું નામ છે પરવન ટનલ, જાન્યુઆરી 2021 સુધીમાં કયા રાજ્યમાં ચાલુ થવાની છે? તો પાણીની ટનલ છે અને ચાલુ થશે રાજસ્થાનમાં. બરાબર. પરવન ટનલ નામ છે, જાન્યુઆરી 2021 સુધીમાં ચાલુ થઈ જશે એવું કહેવામાં આવેલું છે. તો રાજસ્થાનના મુખ્યમંત્રી કોણ છે? અશોક ગેહલોત, અને ત્યાંના રાજ્યપાલ છે કલરાજ મિશ્રા. તો આ તો આજનો વિડીયો. મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો, આપણા મિત્રો સાથે નવા હોય સબસ્ક્રાઇબ કરો, બેલથી મોલ દબાવો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કરંટ અફેર્સ સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ અને શુભરાત્રી.